અમદાવાદના વસ્ત્રાલમાં પ્રેમ સંબંધ ના રાખતા બે આરોપીએ મહિલાની હત્યા કરી। રામોલમાં અશોક પટેલ નામના શખ્સની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે। આ બનાવની વિગત જોઈએ તો આરોપી અને મૃતક 2014 થી પરિચયમાં હતા અને અગાઉ એક જ એપાર્ટમેન્ટમાં સાથે રહેતા હતા। અશોક ફરિયાદીની પત્ની અંકિતાને પોતાની સાથે ફોન ઉપર વાત કરવા તથા પોતાની સાથે સંબંધ રાખવા તથા તેના છોકરાઓને ઉપાડી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો, જેથી ફરિયાદીની પત્ની આરોપીના દબાણવશ થઈ આરોપી સાથે વાતચીત કરતા હતા અને આરોપી અવારનવાર ફરિયાદીની પત્ની સાથે તથા ફરિયાદી સાથે મારપીટ તથા બોલાચાલી ઝઘડો કરતો હતો। ફરિયાદીના પત્નીને આરોપી સાથે કોઈ સંબંધ રાખવો ન હોય, જેની અદાવત રાખી રાત્રિના 8:01 વાગ્યાની આસપાસ ફરિયાદીના પત્ની મરણ જનાર અંકિતાબેન પ્રજાપતિને ઘરે જઈને છરીના ઘા ઝીકી દીધા હતા। બનાવની જાણ રામોલ પોલીસને થતા તાત્કાલિક ધોરણે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારબાદ એમના પરિવારજનોની પૂછપરછ કરતા એવી હકીકત જાણવા મળેલી હતી કે જે મરણ જનાર બેન છે તેઓને અશોક પટેલ નામનો વ્યક્તિ છે એમના સાથે પ્રેમ સંબંધ હતો અને એ લોકો અગાઉ જ્યાં આગળ સોસાયટીમાં જોડે રહેતા હતા ત્યારથી તેઓ લોકો બંને એકબીજાના કોન્ટેક્ટમાં હતા। આ દરમિયાન બંનેના પરિવાર વચ્ચે બી અવારનવાર માથાકૂટ થતી હતી। એ દરમિયાન જે મરણ જનાર છે બેન એમની પાસે એકવાર અગાઉ મોબાઈલમાં પણ ફોન કરતા એમના પત્ની જગતલા ત્યારે બી એમના ઘરમાં ઝઘડો થયો હતો અને જે મરણ જનારના પરિવાર અને અશોકભાઈના પરિવાર વચ્ચે બી અગાઉ માથાકૂટો થયેલી હતી। તેના કારણથી ગઈકાલે જે આરોપી છે અશોકભાઈ અને અન્ય એક વ્યક્તિ આવીને અને ચપ્પુના ઘા મારીને મૃત્યુ નિપજાવે છે। જે આરોપી છે એને પોલીસ હસ્તગત કરેલો છે અને એને અરેસ્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે। કારણ શું સામે આવી રહ્યું છે? આરોપીનું શું કહેવું છે? કેટલા સમયથી બંને વચ્ચે રિલેશન હતા નહોતા? યુવક એક બાજુથી એને પરેશાન કરતો હતો, એક તરફી પ્રેમમાં કે હકીકત શું? જે મરણ જનાર અને આરોપી છે અશોક પટેલ એ લોકો લગભગ 2014થી એકબીજાના પરિચયમાં હતા। અગાઉ આ લોકો જ્યાં રહેતા હતા એક જ સોસાયટીમાં રહેતા હતા, એથી એ લોકો કોન્ટેક્ટમાં આવેલા હતા અને એકબીજાના પરિચયમાં હતા। ત્યારબાદ મરણ જનાર છે એના પતિને આ બાબતની જાણ થતાં જે મરણ જનાર છે ત્યાંથી મકાન ખાલી કરીને 2020માં જે અત્યારની હાલની જે સોસાયટી છે ત્યાં આગળ રહેવાઈ ગયો હતો અને પરિવારજનોનો એવો આક્ષેપ છે કે જે આરોપી છે આ લોકોને બેનને અવારનવાર હેરાન કરતો હતો, પરંતુ જે બેન અને જે અશોકભાઈ છે ત્યાંથી ખાલી કરીને અહીંયા આ બાબત બંને એકબીજાના કોન્ટેક્ટમાં હતા અને જે અશોકભાઈનું પણ ફેમિલી છે એ પોતે બાળકો ધરાવે છે, મરણ જનાર છે એનું પણ ફેમિલી છે એ પોતે પણ બાળકો ધરાવે છે અને જે અશોકભાઈ અને આ બંને વચ્ચે કોઈપણ કારણોસર ઝઘડો થયેલો હશે અથવા એ લોકોનો બનાવ રહેતો હશે જેનો ખાર રાખીને અશોકભાઈ આ બેનને મૃત્યુ નિપજાવે છે। અચ્છા, બીજો એક આરોપી હતો એ કોણ છે અને આખું કારણ શું સામે આવી મર્ડર પાછળ? જે બીજો આરોપી છે અશોકભાઈ પોતાની જોડે લઈને આવેલા હતા, એની પાછળ બેઠેલો હતો। કે આરોપી જે મરણ જનાર છે ઘર સુધી આવેલો હતો અને અંદર જે માર્યો ત્યારે અશોકભાઈ એકલા જ અંદર ગયેલા હતા, એ બહાર ઊભો હતો અને ત્યારબાદ જે મર્ડર કરીને આવે છે ત્યારબાદ પાછું અશોકભાઈની જોડે જાય છે। આરોપીને બી હસ્તગત કરીને પૂછપરછ ચાલુ છે કે ભાઈ એ જોડે કેવા કારણથી આવેલો હતો અને આ બાબતમાં એનો શું રોલ છે। આરોપીનું બેકગ્રાઉન્ડ શું? જે આરોપી ત્યાં વસ્ત્રાલમાં રોજ રહે છે, એની વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે, દારૂ પીધેલાના પણ એની વિરુદ્ધમાં ગુના નોંધાયેલા છે અને અન્ય કોઈ એની હકીકત જાણવા મળી નથી। ચિરાગ પાતડિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।